મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુરિસ્ટ એન્ડ બ્લોગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે તમે જોઈ શકો છો, આજે આપણે ભવાની માતાજીના મંદિર જવાનું. તમે સામે ડુંગર દેખાય ત્યાં ભવાની માતાજીનું મંદિર છે, ત્યાં જવાનું છે. અને લોકેશનની વાત કરું તો આપણે તમે જોઈ શકો છો કે આ પીપરિયાનું પાટિયું છે એક્ઝેક્ટ, તેની બાજુમાં જ આ ભવાની માતાજીનું મંદિર છે. અને અહીંયા હાઈવે પડે છે, રાજકોટ અને ભાવનગર હાઈવે પડે છે. આગળની તરફ જાઓ એટલે ગઢકોટડી ગામ આવશે, અને આ બાજુ તરફ તમે જાશો એટલે બાબરા આવશે. એની એક્ઝેક્ટ વચમાં પીપરિયાનું પાટિયું આવશે, તેની સામે જ બરોબર આ ડુંગર છે, ભવાની માતાજીનું મંદિર છે. ત્યાં જ આપણે જવાનું છે અને આપણે જઈએ, દર્શન કરીએ. એનો ઇતિહાસ શું છે અહીંયા આગળ કોઈ જણાવશે તો આપણે એનો ઇતિહાસ પણ તમને જણાવીએ. તો ચાલો મિત્રો, આપણે જઈએ અને દર્શન કરીએ. જો મિત્રો, અહીંથી આપણે ઉપર ડુંગર ઉપર થોડાક આવી ગયા છીએ અને તમે મેં કીધું એમાં આ છે રાજકોટ ભાવનગર હાઈવે. અને આવી રીતે છે સરસ મજાનું લોકેશન, જોઈ શકો છો મિત્રો. જો અહીંયા કરે છે મંદિર, ત્યાં આપણે જાશું દર્શન કરશું. મિત્રો, આ છે મંદિર, તમે જોઈ શકો છો. આ સરસ મજાની જગ્યા છે. આ છે ભવાની માતાજીનું મંદિર. આપણે અંદર જઈશું અને દર્શન કરશું મિત્રો. ચાલો મિત્રો, આપણે અંદર જઈએ અને દર્શન કરીએ. મિત્રો, આ બાજુ પણ એક સરસ મજાનું મંદિર છે, તે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું. જુઓ તમે, અહીંયા સરસ મજાનું કારકામાનું મંદિર છે. પહેલાં આપણે ડંકો વગાડશું. જય કાળકામાં, ત્યાં બધા કાળકામાના દર્શન કરી રહ્યા છો મિત્રો. આ છે કાળકામાનું મંદિર. અને મંદિરની આપણે આ તરફ આવીએ, સરસ મજાની જગ્યા છે. જુઓ તમે, ડુંગર ઉપરથી સરસ મજાની જગ્યા છે. આ બાજુ એક બાપુ પણ છે, તે બાપુ સાથે આપણે વાતચીત કરશું. અને અહીંયા જે ભવાની બાપુ હતા, જે દેવ થઈ ગયા છે, તેની વિશે પણ આપણે થોડીક માહિતી લઈશું મિત્રો. મિત્રો, આપણે અહીંના મહંત છે તેની સાથે થોડીક આપણે વાતચીત કરીશું અને આ જગ્યા વિશે થોડીક આપણે માહિતી લઈશું. તો ચલો આપણે માહિતી લઈ. માહિતી આપશો અમને? પેલા આવ્યા બાપુ અહીં ગલગોટરી ગયા હતા ને ગલગોટરી વાળાને અહીંયા એને સપનામાં આવ્યા હતા મહાકાળી માતા. મારે બેવું છે એટલે ગલગોટરી વાળાએ બાપુએ કદાઈ 32 વર્ષ રહ્યા. પછી હું રાજકોટ રહેતો, તો મને પેલા મોહનથાળ ખવડાવ્યા. પછી બીજી ફેર આવ્યા, પછી એને જે છોડવાની તૈયારી હશે તો મને બોલાવ્યું. એટલે બીજી ફેર અમે આવ્યા ત્યારે મોહનથાળ નાસ્તો કરાવ્યો, 5-6 જણા નાસ્તો કરાવી ને બરાબર ત્યાં ખાવાની તૈયારી હતી. અમને ફોન વડે એને બોલાવી રાજકોટ. અમે પાછા આવ્યા, ત્યાંમાં 6 વાગે અમે આવી ને જનકભાઈએ એને ત્યાં એના સેવા પછી ત્યાં દીધા. પછી દર દસમે અહીંયા ઉજવણી કરી. હા, અંધારી દસમ. હા, અહીં બાપુની સમાધિ નથી, તમે અહીં અગ્નિ સંસ્કાર લીધેલો? આ અગ્નિ સંસ્કાર લીધેલું છે. એને કાંઈ એમને એમ બધું પડ્યું છે, એની ઈચ્છા પ્રમાણે થાય. ઓટો કરી પગલા મૂકવાના, પછી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થાય, માથે મંદિર બનાવે. આ મંદિર મહાકાળીનું બનશે. મંદિર બનશે. હા, ભવિષ્યમાં ગમે ત્યારે. આ એ ઘરા મિનિંગ છે ને, પાવાગઢ સાહેબ અહીંયા આમાં પગથિયા થઈ જાય, કરવા વાળા કરશે.
માતાજીની દયાથી થઈ જશે. હા થઈ જાય. આપને બાપુએ થોડોક આવી રીતે ઇતિહાસ જણાવ્યો તો તમને જાણ્યો હશે ઇતિહાસ. હવે આપણે આ બધું અંદર છે ધૂણો છે તે તરફ આપણે જાશું ને હું તમને ધૂણો બતાવીશ અને જ્યાં બાપુએ દેહ ત્યાગ કર્યો તો અગ્નિ સંસ્કાર દીધેલો છે તે પણ તમને જગ્યા બતાવીશ અને આ ઘણી બધી અલગ અલગ જગ્યા છે તે પણ હું તમને બતાવીશ. ચાલો મિત્રો આપણે અંદર તરફ જઈએ. મિત્રો આપણે આ તરફ જાશું અંદર અને તેનો ધૂણો બતાવવાની કોશિશ કરીશ. જુઓ તમે આ બાજુ આવી એટલે આ બાપુનો ધૂણો છે. જુઓ તમે જોઈ શકો છો કૈલાસ બાપુ. આ સામે તમે જોઈ શકો છો ભવાની બાપુ અને બાજુમાં કાળકામાનું મંદિર છે. આ બાજુ પણ એક નાનું મોટું મંદિર છે. આવી રીતે એક ધૂણાની જગ્યા છે અને હું તમને એ બતાવીશ કે બાપુને જ્યાં ધ્યાન કર્યા દીધા હતા તે જગ્યા હું પણ તમને બતાવીશ. આ બાજુ પણ એક સરસ મજાનો બાપુનો ફોટો છે, કૈલાસ બાપુનો. જુઓ તમે. હવે મિત્રો આપણે આ બાજુ તરફ જઈ રહ્યા છીએ. જે બાપુને અગ્નિ સંસ્કાર દીધા હતા તે હું તમને જગ્યા બતાવવા જઈ રહ્યો છું મિત્રો. જો આ બાજુ બાપુને અગ્નિ સંસ્કાર દીધા હતા ને તે જગ્યા છે. તો ચાલો મિત્રો તમને પાસે લઈ જાઓ અને પાસેથી તમને હું બતાવું. જો આ જગ્યા છે. જો આ જગ્યા છે. ફૂલ પણ ઉગી ગયા છે. હું તમને ઉપરથી બતાવવાની કોશિશ કરું એટલે ઠીક તમને સરખું બતાય. જો અહીંયા કને બાપુને અગ્નિ સંસ્કાર દેવામાં આવ્યો હતો અને અહીંયા કને બાપુનો હવે ઓટો બનાવવામાં આવશે. આ જગ્યા ઉપર તમે જો જે બાપુએ આપને હમણાં આગળ જણાવ્યું હતું તેવી રીતે. અને આ બાજુ આવી રીતે એક જગ્યા છે સરસ મજાની. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મિત્રો આવા નવા વિડીયો સાથે મળતા એવું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.